બધું કામકાજ કરીને રેડી થઈ ગયા છીએ. આપણે બધું કામકાજ થઈ ગયું છે અને જો બનાના પણ લઈ આવી છું. અને આજે એકાદશી છે તો એકાદશીનું આપણે ફટાફટ ફરાળ બનાવવાનું છે. તો આપણે પહેલાં ફરાળ બનાવી નાખીએ બધું. તો ચાલો આપણે આ રાજગરાનો લોટ લાવો તો તે રાજગરાનો લોટ લેતી આવી છું. અને આપણે આ ડબ્બા મને સારા લાગ્યા તો 2 ડબ્બા પણ નાસ્તો ભરવા માટે ડબ્બા લેતી આવી છું. તો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. તો સૌપ્રથમ એક લોહી લીધું છે. એમાં આપણે 5 તારા રાજગરાનો લોટ નાખવાનો છે, જતા પ્રમાણમાં લેવાનો છે. હવે એમાં નાખીશું આપણે ઘી નાખીને રેડી કરવાનું, મિક્સ કરવાનું છે. હવે એને પછી આપણે ગેસ ઉપર સ્ટવ શરૂ કરી ને ગેસ ઉપર મૂકી દેવાનું છે. બદામી કલરનું થાય નહીં ત્યાં સુધી શેકવાનું છે. જો આપણો લોટ બદામી કલરનો શેકવાય એવો છે તો સરસ મજાનો જો શેકાઈ ગયો છે. અને મેં પાણી ગરમ કરી રાખ્યું છે બાજુના હવે ચૂલે ઉપર. હવે એમાં પાણી નાખી દેવું. પાણી નાખીને મિક્સ હલાવવાનું છે. ઘડીક વાર હલાવીએ એટલે પાણી અંદર સરસ મજાનું શોષાઈ જાય. હવે એમાં નાખીશું આપણે જોતા પ્રમાણમાં ખાંડ નાખીને મિક્સ કરીને ઘડીક હલાવવાનું છે. એટલે આપણું શેરો બનીને રેડી તૈયાર. તો મેં ફટાફટ સૂકી ભાજી વગર નાખી, કલર માટે ચિપ્સ પણ બનાવી નાખી, વેફર તળી નાખી, મરચાં તળી નાખી, બધું રેડી કરી નાખ્યું હતું. અને બસ હવે જમવા બેસવાની વાર હતી. તો આપણે ફરાળ પણ રેડી થઈ ગયું છે. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને નવા હોય તો જરૂર ને જરૂર અમને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.